ઓફિસમાં નવી જોડાયેલી એક સરસ મજાની યુવાન સેક્રેટરીએ એના બોસને પૂછ્યું કે હે સર કે તમારા વાઈફ છે ને એ કેમ મારી સામું આમ બહુ શંકાભરી નજરે જુએ છે? ત્યારે બોસે કીધું કે એકચ્યુઅલી એમાં એનો વાંક નથી, તારી પહેલા ઈ મારી સેક્રેટરી હતી. એક બેન બીજા બેનને કહે કે રવિવારે સવારે કે તમારા ભાઈ છે ને ઉઠ્યા કે ઉઠ્યા ને એટલે પછી એને ઉઠીને તરત કીધું કે આજે ભરેલા રીંગણા ખાવાનું મન થયું છે. તો માર્કેટમાં થેલી લઈને રીંગણા લેવા ગયા. કે રીંગણા લેવા ગયા ને માર્કેટમાં થેલી લઈને તો ન્યાય એને એટેક આવી ગયો. તો ઓલા બીજા બેન કે હાય હાય પછી શું થયું? કે પછી થાય હું? પછી કે મેં બટેટાની પતરીનું શાક કરી નાખ્યું. પછી ભૂખ્યું થોડું રહેવાય. એક ભાઈએ તો એની પત્નીને કીધું કે હું વિદેશ જાઉં છું. એટલે એની પત્નીએ હામી ડિમાન્ડ કરી કે જો તમે ભારતમાં હો તો મારા માટે સાડી લઈ આવજો, દુબઈ જાતા હો તો મારા માટે સોનાનો સેટ લઈ આવજો, ફ્રાન્સ જવાના હો તો મારા માટે સરસ મજાનું અત્તર લઈ આવજો. આટલી ડિમાન્ડ સાંભળી ને એટલે ઓલો કે મારે ક્યાંય નથી જાવ, હું સીધો નરકમાં જાઉં છું. એની પત્ની કે તો એક કામ કરજો, નરકમાં જો જવાના હો ને તો ત્યાંથી તમારો વિડીયો મોકલજો. ઓલો પતિ ઘૂમરે છે કે ત્યાં જઈને મારો વિડીયો કેમ મોકલવાનો? ત્યારે એની ઘરવાળી બોલી કે આખી જિંદગી જેને પોતાની પત્નીને હેરાન કરી હોય એના નરકમાં કેવા હાલ થાય છે ને, એટલા હાટું તો મારે અહીંયા બીજાને દેખાડવું હોય ને. એક બેન એના ઘરવાળાને કે જાવ કે માર્કેટમાં જઈ ને શાક લેતા આવો. જણ થેલી લઈને હાલતો થયો તો એને ઘરવાળીએ વાહેતી એને કીધું આમ જોવો જોઈને શાક લેજો. તા તો ફરગટી ખાધી હો. ઊંધો ફરીને કે હું કીધું જોઈને શાક લેજો એમ, નકર છેતરાહો. આ તને જોવા આખું ઘર ગુડાણા તા તો એનો છેતરાઈ ગયા. હારા છેતરાઈ જાય. પત્નીએ પતિને કીધું કે કર્મનું ફળ કોને કહેવાય? હા, અને ત્યારે એના પતિએ જવાબ દીધો કે તું મને હેરાન કરે અને પછી તારા છોકરા તને હેરાન કરે, કામવાળી તને હેરાન કરે. ધીસ ઇઝ કર્મનું ફળ. અમુક બહેનોની એવી ટેવ હોય. હમણાં એક બેન બીજા બેનને આવીને કે તમારો છોકરો કે બહુ રખડ્યા કરે, કાંઈ કે આખો દી નકર રખડતો જ હોય કે નકર રખડ્યા જ કરે. તો આ બેનનો મગજ ગયો કે તારા ઘરવાળાનું કરી નહીં કે એ આખો દી રખડતો હોય, એનું ધ્યાન રાખને. હમણાં એક જગ્યાએ કવિ સંમેલન હાલતું હતું. એક કવિ ઊભા થઈને બોલ્યા, ડરતો રહ્યો આખી જિંદગી હું ડરતો રહ્યો ને આખી જિંદગી હું ડરતો રહ્યો. બાળપણમાં ક્યારેક મા બાપથી તો ક્યારેક શિક્ષકથી ડરતો રહ્યો, નોકરીમાં બોસથી અને જાતિ જિંદગીએ ભગવાનથી ડરતો રહ્યો. ત્યાં તો ઓડિયન્સમાંથી એક જણો ઊભો થઈને કહે, એ ભાઈ એ કવિરાજ, કે આમાં પત્નીનું નામ તો બોલ્યા જ નહીં તમે. ઓલો કવિ કે એ છાનું મૂનો બેઠો રે, એ ઓડિયન્સમાં જ બેઠી છે. એક જણો તો હવારના પોરમાં એના સસરાના ઘરે ગયો તો એના સસરા કે જમાઈરાજ આ હવારના પોરમાં કાં ઘરે આવ્યા? તો ઘરે કે તમારી દીકરી અરે માથાકૂટ થઈ ગઈ. એવી માથાકૂટ થઈ ગઈ ને તો મને કે જાઓ તમે જહન્નુમમાં જાઓ, એટલે અહીંયા આવ્યો. પતિ ઘરેથી ઓફિસેથી ઘરે આવ્યો ને ઘરે આવીને એની પત્નીને જે આમ થેલો મૂકીને વાત શરૂ કરી કે આજે તો હું છે ને આમ રસ્તામાં આવતો હતો ને ત્યાં બરોબર એક ગધેડો આટલું બોલ્યો. ત્યાં એની નાની એવી છોકરી આવી કે મમ્મી ચોકલેટ આપો. એની મમ્મીએ ચોકલેટ આપીને કે આગી જા ફટાફટ. હા હવે બોલો. એ કે બરોબર કે આમ આવતો હતો અને એક ગધેડો ત્યાં છોકરો આવ્યો. એ કે મમ્મી ભાઈ કે મારી ડીંગલી તોડી નાખ. એની મમ્મી કે તમે બે ઘડી કે એક બાજુ જાઓ, મને પેલા ગધેડાની વાત સાંભળવા દો. એક પત્ની રાતે 2 વાગે ચક્કર આવી ગયા અને ઓય માં કરીને રસોડામાં જ પડી ગયો. એનો ઘરવાળો ઓચિંતાનો દોડતો જઈને જોવે છે તો રસોડામાં એની પત્ની પડી ગઈ હતી. તાત્કાલિક દવાખાને લઈ ગયા ને બાટલા ચડાવ્યા. સવાર થઈ તો હોશ આવી ગઈ. કે શું થયું? તો કે બીક લાગી ગઈ, આપણા રસોડામાં એ કે ચુડેલ થાય છે. ઓલો મૂંઝાઈ ગયો. ઓલા એના પતિને ચક્કર આવી ગયા કે લે ચુડેલ થાય છે આપણા ઘર? એ કે હવે આવું કાંઈ હોય નહીં, તારા મનનો વહેમ છે. એ કે ના થાય છે એ ફાઇનલ, મેં જોઈ એટલે જ મને ચક્કર આવી ગયા ને હું બેભાન થઈ ગઈ. એ કે તો મારે જવું પડશે બીજી વાર. વળી પાછો બીજે દિવસે રાતે ઘરવાળી પાણી પીવા ઉઠી. ઓલો પતિને તો જોવાનું કહેતો હતો પણ ઘસાટ નીંદર ચડી ગઈ હતી. ત્યાં તો વળી 2 વાગે પાણી પીવા ઉઠી એની પત્નીને ત્યાં વળી ઓય માં કરીને બૂમ પાડી
અને પડી ગઈ. ત્યાં તો ઓલો ઉઠ્યો. વાત સાચી હો, ઈ કે કદાચ હવે આપણા રસોડામાં ભૂત જેવું કંઈક થતું લાગે છે. દવાખાને લઈ ગયો, ડોક્ટરને વાત કરી. ડોક્ટર કે અમે ડોક્ટર ભણેલ ગણેલ વ્યક્તિ ભૂત પ્રેતમાં માનીએ નહીં. ઈ કે મારે તમારા ઘરની રસોડાની મુલાકાત લેવી છે. ઈ પણ તમારી પત્નીને કહેતા નહીં, હું છાનો માનો ઈ કે ઓબ્ઝર્વેશન કરીશ. સારું, કાંઈ વાંધો નહીં. તો ત્રીજી રાતે 1:30-2 નો સમયગાળો અને ઓલા બેન પાણી પીવા ઉઠ્યા. ડોક્ટરનું ધ્યાન, ડોક્ટરની ચાંપતી નજર હો. ત્યાં તો ઓલા બેન ઓય માં કરીને પડી ગયા. ઓલા ડોક્ટરે ફેરવીને ઓલા ભાઈને નાખ્યો બે. ઈ કે આ રસોડામાંથી છે ને આ અરીસો છે ને એ કાલ સવાર કઢાવી નાખજો. બોલો, અરીસામાં જોઈને ચક્કર આવી ગયા. એના ઘરવાળાને તો ખરેખર ઓલો અભય એવોર્ડ આવતો હોય તો ઈ દેવાની જરૂર હતી. એક બેન તેના વરને કે હું તમારી હારે વાત નહીં કરું, હું તમારી હારે વાત નહીં કરું. તો એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં. એ કે તમે પૂછશો નહીં, હું શું કામ વાત નહીં કરું. એ કે હું તારા ફેસલાથી ખુશ છું, પૂછવાની મારે કાંઈ જરૂર નથી, તારો ફેસલો મને મંજૂર છે. હગાઈથી લગ્ન વચ્ચેનો પીરિયડ સમય હોય ને ત્યારે ફોનમાં ને રૂબરૂ વાતચીત થતું હોય ને ત્યારે ઘરવાળી કહેતી હોય હો કે હું કેર કરીશ, હું કેર કરીશ, પણ કાળો એ તો આમાંથી જેને જેને અનુભવ થયા છે એને ખબર હોય છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કામ આવ્યો છું અને ક્યાં જવાનો છું. જ્યાં આટલા શબ્દો બહાર નીકળી ગયા અને રસોડામાં મારી ઘરવાળી સાંભળી ગઈ. એ 4 પ્રશ્નોના એને અહીંયા રસોડામાંથી ઊભા જવાબ દીધા. હો, હું કોણ છું એનો જવાબ દીધો, તમે 1 નંબરના આળસુ છો. ક્યાંથી આવ્યા છો તો કે ખબર નહીં, કોણ જાણે કઈ દુનિયામાંથી આવ્યા છો. શું કામ આવ્યો છું તો કે મારી જિંદગી બરબાદ કરવા આવ્યા છો. અને હવે ક્યાં જવાનું છે એનો જવાબ દે, ઊભા થાવ, ટુવાલ લ્યો અને બાથરૂમમાં નાહવા જાવ. એક પતિમાં હશે, હમણાં ઓફિસે જવા માટે નીકળતો હતો અને બરોબર બહાર જાય પહેલાં જ એની પત્ની બોલે કે કાંઈક આમ બહાર જાવ છો તો ભગવાનને પગે લાગીને જાઓ, બધા કામ સફળ થાય. અને ઓલો હળુકદાન બોલ્યો એ કે લગ્ન કરવા જતો તો તેથી ભગવાનને પગે લાગીને જ જતો હતો. હા, બાકીનું તમારે સમજી જવાનું. એક બેન તો સવારના પોરમાં તૈયાર થઈને જતા હતા. તેનો ઘરવાળો કે કઈ બાજુ? એ કે આજ રવિવાર છે ને, તમારી બધી બહેનપણીઓ અમે મોલમાં જઈએ છીએ. તેનો ઘરવાળો હું તો કે મોલમાં પ્રાણીઓ નથી આવવા દેતા. તેની ઘરવાળી કે એટલે તું તમને નથી લઈ જતી, એટલે જ હું જાઉં છું. લેડીઝ ક્લબમાં મારો પ્રોગ્રામ, ઇન્ટરવલમાં બધી બાયું વાતું કરતી હતી. એ કે અમારા એને તો છે ને, હા અમારા ઈ રહ્યા ને એને તો રોજ સવારે ચા પીવે ને પછી જ પ્રેશર આવે. હા, પ્રેશરમાં સમજે ને ડાયરો, હા એ પ્રેશર. કે અમારા ઈ છે ને એને તો રોજ સવારે ચા પીવે ને પછી જ પ્રેશર આવે. બીજી ભાઈ કે એમ, અમારા ઈ રહ્યા ને અમારા એને તો રોજ સવારના પોરમાં ચા પીવે, પછી મસાલો ખાય અને પછી પ્રેશર આવે. ત્રીજી કે ઓય રે એમાં શું, એ તો કાંઈ નહીં. અમારા ઈ રહ્યા ને એને તો સવારના પોરમાં ચા પીવે, મસાલો ખાય, માથે બીડી ટેકવે અને પછી પ્રેશર આવે. ચોથી કે ઓય રે આ બધું તો સાવ નકામું. અમારા ઈ રહ્યા ને એ તો ખાલી સવારના પોરમાં મારું મોઢું જોઈ લે ને ત્યાં પૂરું ગયું. પણ એક બેને કીધું એના ઘરવાળાને કે આપણા લગ્ન પહેલાં તમે મારા વિશે શું વિચારતા હતા? વ્યવસાય થયું પછી લગ્ન થયા એ ગાળામાં તમે મારા વિશે શું વિચારતા હતા? અને ત્યારે એ ભાઈ એટલું કીધું કે હું એમ વિચારતો હતો કે તારા બાપા ભલે ના પાડે પણ હું તને ક્યારે ઉપાડીને જલ્દી મારા ઘરે લઈ આવું. વાહ, સરસ. અને આજે હવે લગ્નના 10 વર્ષ પછી શું વિચારો છો? કે આજે એ જ વિચારું છું મારા બાપા ના પાડે નગર હમણાં ઉપાડીને તારા બાપાને ઘરે નાખી જાવ. ફરક એટલો જ છે, વિચારમાં જાજો ફરક છે જ નહીં. હા, હમણાં તો અરબી રહ્યો ને ઈવડો પ્લેનમાં જતો હોય છે તો એર હોસ્ટેસને જોઈને કે વલા तुम्हारा शकल तो हमारा बीवी से मिलता है. तो एयर होस्टेस के बकवास बंद कर कमीने, तो कि माशाअल्लाह जबान भी मिलता है. એક જણાએ તો મને પૂછ્યું કે અત્યારે આ મહામારીનો સમય હાલે છે તો એ મહામારીના સમયમાં
તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા, ઇમ્યુનિટી પાવર વધારવા માટે શું કરો? એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે શું કરો? તો કે અમે તો ઉકાળા પીને ગરમ ગરમ વસ્તુઓ ખાઈ. મેં કીધું હું તો એક જ કામ કરું, ઇમ્યુનિટી વધારવી હોય ને તમારે, રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય ને તમારે, હું તો મારા લગ્નનો આલ્બમ જોઈ લઉં. એથી જો વધારે વધારવી હોય તમારે તો તમારા લગ્નની કેસેટ જોઈ લઉં. બીજું હમણાં તો એક ભાઈએ બજારમાંથી એની ઘરવાળીને ફોન કર્યો, હાલો ડાર્લિંગ, મારા 2 જૂના મિત્રો મને બજારમાં ભટકાણા છે ને, તો હું એને લઈને ઘરે આવું છું, બપોરે આપણા ઘરે જમશે. તે એની ઘરવાળી કહે કે મને ક્યાં મજા છે, મેં તમારું નથી બનાવ્યું છે. હવે આ કે ગાંડી ટેન્શન લેમાં આપણા ચારેયનું હું બનાવી નાખી શકીએ, પણ મારા મિત્રો જૂના છે, ઘરે આવે ને તો એને દાંત કાઢતા કાઢતા પાણી આપજે તું એ કે અને એને સ્વાગત કરજે. એની ઘરવાળી કે એમ તો હું સાય હોતે ને બનાવી દે, મને તમારી ઇજ્જત વાલી ન હોય લે, તો એ કે હું શા હોતે ને બનાવી દે, જમવાનું તમે બનાવી નાખતા હોત. એક બેન એના પતિને કહે કે તમે તો ઊંઘમાં કેવું કેવું બોલતા હતા, સાવ બુદ્ધિ વગરની, અકલનો છાંટો નથી, કોઈ વાત મારી ગળે ઘૂંટડો ઉતરતી નથી. બોલો કે ભાઈ કોણ ઊંઘમાં કોણ બોલતું હતું? એ તો તારો વેમ છે કે ઊંઘમાં બોલતો હતો, બાકી હું જાગતો. એક બેને તો હમણાં એના વરની આંગળી પકડીને ગલોપમાંથી હોલ્ડર કાઢીને આમાં નાખી દીધી. બોલો બોલો કે પણ શોટ લાગે એ કે આવું કરાતું હશે, એ કે પણ મારે ચેક કરવું છે, એ કે આ વટ સાવિત્રીના વ્રત કરું છું. તમારી ઉંમર વધે કે વધે નહીં ને, ભડાકા બોલી જાય, આમ ચેક કરાતું છે. અને એક જણો તો એવો કંટાળી ગયો ને તો ઘરે દોરડું બાંધી અને આમ ગળા ફોખાવાની તૈયારી હતી ને ત્યાં એની ઘરવાળી આવી. એ કે શું કરો છો? કે હું તારા કામથી કંટાળી ગયો છું, કે સવારના પોરમાં ઉઠીને કે ઝાડુ મારો ને પોતું મારો ને બાથરૂમ સાફ કરી નાખો ને કબાટ સાફ કરી નાખો ને ફલાણું કરી નાખો ને, એ કે નકરા તારા કામની ફરમાઈશથી હું થાકી ગયો, કે ઓફિસનું કામ કરું, ઘરનું કામ કરું, હું થાકી ગયો છું, કે હવે મારે મરી જવું છે. એની ઘરવાળી કે મરી ભલે જવું હોય, મરતા પહેલાં કે રાતના વાસણ ધોઈ નાખો, કે પછી તમે મરી જાવ ને બધા ખરખરે આવે ને હેઠવાડ પીડ્યો હોય ને કે મને ન ગમે, વાસણ ધોઈ નાખો કે રાતના. લે એક પતિએ કીધું એની પત્નીને કે હું દુબઈ જાઉં છું. તે બેન કે મારે આવું છે, મારે હોનું લેવું છે. બોલે ભાઈ કે પણ હું કે પેરિસ જાઉં છું, કે મારે આવવું છે, મારે પરફ્યુમ્સ લેવા. બોલો કે પણ હું સિંગાપોર જાઉં છું, કે પણ મારે આવવું છે, મારે કોસ્મેટિક લેવું છે. બોલો કે હું નરકમાં જાઉં, એ કે તો જાઓ તમ તારે, આપણી પાસે બધું છે. એક આધુનિક વહુ સાસુમાને પગે લાગી, પણ કેવી રીતે લાગી? અત્યારની આ 21મી સદીની સાસુમાં હું તમારા લેગને ટચ કરીને લાઈક કરું છું. 21મી સદીની બહુ. આમે 21મી સદીની સાસુ એના જેવા જ આશીર્વાદ આપ્યા, સદા વોટ્સઅપ વતી ભવ, ફેસબુક નાવો અને ઇન્સ્ટાગ્રામ કરો, આવા આશીર્વાદ. એક બેન બજારમાં ગયા પાર્લરમાં, પછી ન્યાય મહેંદી મૂકવાની હતી, 2 હાથમાં મહેંદી મુકાવી દીધી, પણ 2 હાથમાં મહેંદી મૂક્યા પછી બેનને યાદ આવ્યું કે હાલે લે હું તો એ કે સ્કૂટી લઈને આવીશું, હવે ઘરે કેમ જઈશ. એ બેન બરોબર વિચાર કરતા હતા ને એની સોસાયટીમાં એની બાજુમાં રહેતો તો એ ભાઈ ને જોઈ ગયો, એટલે તરત એની પાસે આવ્યો, અરે ભાભી એમાં મૂંઝાવાનું હોતું હશે, ભલામણ અમે કેદી કામ લાગશું. એ હાલો હાલો હું મૂકી જાઉં. એ બેનની સ્કૂટી બેનને બેહારી દીધા અને ભાઈ ઘરે મૂકી આવ્યો. પણ ઘરે ગયો પછી યાદ આવ્યું એનું બાઇક અને એની બાઈ એ તો બજારમાં જ હતા. કેવા હરખ પુદુડા એમ વિચારો. હવે પછી એની શું દશા છે એ તો તમે કલ્પના જ કરજો. હું મારા મિત્ર જીતિયાને ઘરે ગયો, જીત્યો આમ ઉભડક પગે, એ રેવા દે, તને ના પાડું છું, ઘણો સમજાવું છું, સમજી જા, હજી તારી પાસે તક છે. હું તો વિચારમાં પડી ગયો, મેં કીધું જીત્યો કોને કહે છે? મને લાગ્યું, મેં કીધું જીત્યો પિક્ચર જોવામાં મગન થઈ ગયો લાગે છે. મેં કીધું જીત્યા શું છે બધું? આમ જ્યાં જઈને જોયું તો જીતિયાનો જ વિડીયો હતો, એની લગ્નની કેસેટ. જીત્યો ઘોડે ચડતો હતો ને એ સીન આવ્યો, જીત્યો કે રેવા દે. એક જણાને તો 1 કરોડની લોટરી લાગી, રાજીના રેડ. એની ઘરવાળીને વાત કરી, એ કે આજે આપણને 1 કરોડની લોટરી લાગી ગઈ. ઘરવાળી રાજીના રેડ થઈ ગયો, વારે વાહ. એ કે એટલે એને પૂછ્યું, એ કે આજના દિવસે તમને 1 કરોડની લોટરી લાગી છે, આ સાંભળીને કદાચ જો મને એટેક આવી જાય તો? એનો પતિ કે
મારા નસીબ એટલા બધા જોર નથી કરતા કે એક દિવસમાં મને 2 લોટરી લાગે. આખો હાથ એક ભાઈનો રાખડીઓથી ભરાઈ ગયેલો, આખો હાથ. અને ઘરે આવ્યો એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે આટલી બધી રાખડીયું? અને ભાઈનો મગજ હલી ગયો. જા આખી સોસાયટીમાં બધી બાઈઓને કહેતી ફાય, તમારા ભાઈ, તમારા ભાઈ, તમારા ભાઈ. લે, ધીસ ઇઝ જેઠાલાલ. ભગવાન સામે 2 હાથ જોડીને, ગુરુદેવ સામે મસ્તક નમાવીને, આપણા મમ્મી સામે, માતા સામે વાત્સલ્યથી, પ્રેમથી, પપ્પા સામે આદરથી, ભાઈની સામે નિખાલસતાથી, બેનની સામે વાલથી અને મિત્રો સામે દિલ ખોલીને વાત કરવી જોઈએ. ત્યાં તો મારો ભાઈબંધ બોલ્યો એ કે પત્ની સામે. મેં કીધું ઈ રેવા દે, એની હજી કાંઈ શોધખોળ થઈ નથી, શોધખોળ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ. પત્નીએ કીધું કે આમ જો છાપામાં આવ્યું છે, પત્ની છે એ રોજના 5000 શબ્દો બોલે છે અને પત્ની છે એ રોજના 10,000 શબ્દો બોલે છે. અને ત્યારે એ બેને કીધું કે તે વાત સાચી જ છે ને, એકની એક વાત તમને 10 વાર કહી ત્યારે તો તમને સમજાય છે. એક ભાઈબંધે તો મને પૂછ્યું મને કે પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? મેં કીધું સંસ્કૃતની ક્યાં કરસ? મેં કીધું એકય ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. કે તું આ કલાકાર છો, પ્રોગ્રામમાં જાતો આવ છો, એ કે મારી એક વાત છે ને લોકો સુધી પહોંચાડજે. મેં કીધું શું? બોલ ને ભાઈ. એ કે આ બધા જે વડીલો આશીર્વાદ આપે છે ને એમાં કાંઈક સુધારો કરાવજે. મેં કીધું કેમ? વડીલો તો આશીર્વાદ આપે જ છે, એમ જ કહેતા હોય કે સદા ખુશ રહો, સુખી થાઓ. જીત્યો કે મને ત્યાં જ વાંધો છે. એમાં તો એ કે અમારા જેવા કેટલાય કુંવારા રહી ગયા બિચારા. બાકી દરેક પત્નીની નજરમાં સૌથી મહાન માણસ જો કોઈ હોય ને તો એ એના પિતાજી છે, એ એના પપ્પા છે. સૌથી સુખી માણસ જો એક પત્નીની નજરે હોય ને તો એનો બનેવી છે, એની બેનનો પતિ. સૌથી દુઃખી માણસ જો કોઈ હોય તો એ એમ જ વિચારતી હોય કે ઓહો મારા ભાઈને આટલું દુઃખ છે. પણ સૌથી જૂઠો, સૌથી વિશ્વાસઘાતી એક પત્નીની નજરે જો કોઈ હોય તો હવે એ થોડી કહેવાની જરૂર નથી, તો તમે સમજવું છે. જીત્યો મને કહે કે મારી ઘરવાળી અમારું ડોગી છે, એને ડાર્લિંગ કહે અને મને ડાર્લિંગ કહીને બોલાવે. જીત્યા તો પછી આમાં ખબર કેમ પડે કે તને બોલાવે છે કે તારા ડોગીને બોલાવે છે? જીત્યા બિચારાએ બહુ સારો જવાબ આપ્યો. એ કે એને તો પ્રેમથી બોલાવે છે. બોલો આવું. ઘણા એમ કહેતા હોય કે સુખી કોણ? પરણેલાને એમ થાય કે આ કુંવારા સુખી છે અને કુંવારાને એમ થાય કે પરણેલા સુખી છે. બેયના હામો વિરોધાભાસ. તો ખરેખર સુખી કોણ? છૂટાછેડાવાળા છે. બાકી અત્યારે આ તહેવારોની ભરમાળ, આપણે આ શ્રાવણ મહિનામાં બહુ મજા આવતી હોય, વેકેશન આવતા હોય, મેળાઓ આવતા હોય, એટલે બાકી તહેવાર તો છે ને ખરેખર એ કુંવારા જ મનાવે છે. બાકી પરણેલા તો છે એ એની ઘરવાળીને મનાવવામાંથી જ નવરા નથી પડતા. એક જમાઈને એના સસરા બીમાર પડ્યા એટલે સ્વાભાવિક છે ખબર કાઢવા જવું જ પડે. પણ એ જમાઈને ધીમે ધીમે કાનમાં થોડીક ધાક પડી ગઈ હતી ને બહેરાશ આવી ગઈ હતી. એ સાસરાવાળાને ખબર પડવા દેવા માંગતો નહીં. એટલે એને નક્કી કર્યું કે આપણે ત્યાં જઈને 3 જ પ્રશ્ન પૂછવા છે. સસરાની ખબર કાઢવા ઘરવાળી કી એટલે જવું જ પડે. પાછું હાળીને સારું લગાડવાનું હોય એટલે જવું પડે, એટલે જવું જ પડે. બાકી માણસ જે જગ્યા એક વખત છેતરાણું હોય ને ત્યાં બીજી વખત જાતો નથી. માણસ તો ક્યાં કૂતરું નથી જાતું, લ્યો ને. પણ મારે ને તમારે ઘણી વખત સાસરે જવું પડતું હોય છે. તો એ જમાએ નક્કી કર્યું કે આપણે 3 પ્રશ્ન પૂછવા. બાકી કાનપુરમાં તો હડતાલ છે જ. સામેવાળાના હોઠ ફફડવાના બંધ થાય એટલે એના 3 જવાબે નક્કી કર્યા કે પહેલો પ્રશ્ન ગમે એ હોય આપણે ત્યાં જઈને એમ જ પૂછવાનું કે દવાથી કાંઈ ફેર પડ્યો કે નહીં. અને જે જવાબ દે એના હોઠ ફફડવાના બંધ થાય એટલે આપણે કહી દેવાનું કે હા બસ એ બરાબર છે તમારા માટે ને એ ચાલુ રાખવું. બીજો પ્રશ્ન નક્કી કર્યો કે કયા ડૉક્ટરની દવા ચાલે છે.
અને એનો જવાબ નક્કી કર્યો કે સામેવાળા ગમે એ જવાબ દે, હોઠ ફફડાવાનું બંધ કરે એટલે આપણે એમ જ કહેવું હા બસ એ જ બરાબર છે ને તમારા માટે એ યોગ્ય છે ને એ ચાલુ રાખો. ત્રીજો પ્રશ્ન નક્કી કર્યો કે ખાવામાં શું લ્યો છો. સામેવાળા જવાબ દે, ગમે એ જવાબ દે, હોઠ ફફડવાનું બંધ થાય એટલે તમારે કહી દેવાનું કે હા બસ એ જ ચાલુ રાખો, તમારા માટે એ બરાબર છે. જમાઈ રાજા ઉપડ્યા સસરાના ઘરે ખબર પૂછવા માટે. સસરાની પાસે બેઠા અને પેલો પ્રશ્ન પૂછ્યો, તમને દવાથી કાંઈ ફેર છે? સસરોએ આખા બોલો. એ કે આ દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું. સસરાએ આટલું બોલવાનું પૂરું કર્યું ને ત્યાં ઓલો જમાઈ બોલ્યો, કારણ કે એને તો ખબર જ નથી સસરા શું બોલ્યા. એ કે હા તમારા માટે એ જ બરાબર છે ને એ જ ચાલુ રાખો. બોલો. બીજો પ્રશ્ન, કયા ડૉક્ટરની દવા ચાલે છે? જમાઈ રાજાએ પૂછ્યું. આ વખતે એનો સાળો બોલ્યો, જમરાજાની દવા ચાલે છે એ કે. એટલે વળી જમાઈ બોલ્યો, હા બરાબર છે, એનાથી વધારે કોઈ સારો ડૉક્ટર છે જ નહીં, તમે એની જ દવા ચાલુ રાખો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ખાવામાં શું લ્યો છો? એટલે આ વખતે એની સાસુનો મગજ હલી ગયો હતો એટલે વચ્ચે એની સાસુ બોલી, એ કાંકરા ખાય છે ને ધૂળ ફાકે છે. જમાઈ બોલ્યો, તમારા માટે એ જ બરાબર છે, તમે એ જ ચાલુ રાખો. પથ્થરો પણ પોલા હશે કોને ખબર છે? પથ્થરો પણ પોલા હશે કોને ખબર છે? સાચો પ્રેમ પણ બેવફા હશે કોને ખબર છે? પથ્થરો પણ પોલા હશે કોને ખબર છે? સાચો પ્રેમ પણ બેવફા હશે કોને ખબર છે? મારા મૃત્યુ સમયે ઘણા લોકો આંસુ વહાવશે, પણ કોના આંસુ સાચા હશે કોને ખબર છે? કોના આંસુ સાચા હશે કોને ખબર? જય માતા. બધાયને તમારે બધાયને 7 ખોટના દીકરા હોય, 7 ખોટનો ભાઈ હોય, 7 ખોટની બેન હોય, પણ મારે એક મિત્ર છે 7 ખોટનો. કારણ કે બધાય માનતાયું કરતા હોય તો એને દીકરા જન્મતા હોય. મારે માનતા કર્યા પછી મિત્ર આવ્યો, એવો મિત્ર એટલે બાઘો. તમે બાઘો નામથી તમે પરિચિત છો. તારક મહેતામાં તમે એક બાઘાને જોયો હશે. જેવો તારક મહેતાનો બાઘો છે એવો જ અમારો આ બાઘો છે. જે કૂંધો પહેરે લેંઘો એનું નામ બાઘો. આવો અમારો મિત્ર છે બાઘો. પણ બાઘો અમારે પ્રેમનો અને શાયરીનો શોખીન. મારો મિત્ર, હું કવિ રહ્યો, કલાકાર રહ્યો. મને કે વિશાલ તું શાયરીઓ બોલ, એમ જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ हम कवि जाते हैं. આવું હું શાયરી બોલું. મને કે તમે જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ તમે કવિ જાતે हैं. તમારા જેવા કવિનીઓ ન જાય ને ત્યાં અમારા જેવા અનુભવી ઊભા હોય. આવો એ બાઘો. મને બાઘો અમારો શાયરીનો શોખીન આવીને મને કે વિશાલ તમે શું શાયરી લખો? એવી મેં શાયરી લખી હે. મેં કીધું તો ભાઈ બોલ, સંભળાય મને એક આદી શાયરી. અમારો બાઘાની એક ખાસિયત પહેલાં એ કહી દઉં કે એ અઠવાડિયામાં 7 વાર પ્રેમમાં પડે ને 6 વાર ભંગાય. ઘણી વાર 10 વાર પ્રેમમાં પડે ને 15 વાર ભંગાય. આ તમને લોજિક સમજાશે નહીં, પણ એ છે એવો અમારો બાઘો, શાયરીનો અમારો શોખીન. પણ એ મને કે મેં શાયરી લખી છે તું સાંભળ. હવે એની શાયરી ના સાંભળી તો પાછું એને દુઃખ લાગી જાય અને પાડાની જેમ રોવે. એનું રુદન સાંભળવું એના કરતાં શાયરી સાંભળવી હારી. એવો બાકો શાયરીનો શોખીન ને એને મેં કીધું એક શાયરી સંભળાય. હવે કરમની કઠણાઈ કયો, વિધિની વક્રતા કયો કે સમયનો અભાવ કયો, મેં એની એક શાયરી સાંભળી કે તેરી बिखरी यूं जुल्फों को देखा, तेरी बिखरी यूं जुल्फों को देखा और देखकर मैंने सोचा, तेरी बिखरी यूं जुल्फों को देखा और देखकर मैंने सोचा. मैं कहा આગળ મને કે तेरी बिखरी यूं जुल्फों को देखा और देखकर मैंने सोचा कि આના ઘરમાં દાંતીઓ નહીં હોય યારી કે. આવો અમારો બાઘો. મેં કીધું પણ યાર આમાં શું છે? મને કે એકવાર તો 2 વફા માટે મેં શાયરી લખી. 2 વફા માટે શાયરી લખો એ બહુ અલગ હોય. કારણ કે જે હારા માટે લખે એનો વાંધો નહીં. 2 વફા આ દુનિયામાં પ્રેમ હજી કદાચ કોઈ ખોટો કરશે ભાઈ, પણ નફરત છે એ કોઈ દી કોઈ ખોટી નહીં કરે. એટલે 2 વફા માટે એને એક શાયરી લખી. બહુ 2 વફા માટે બહુ સરસ મજાની એને શાયરી લખી. તમને સંભળાવવા માટે મારે આમ હૈયું કઠણ કરવું પડે એવી પરિસ્થિતિ છે કે તૂટેલા દિલ પર ન કર તારી આંખોનો ઘા, મારા તૂટેલા દિલ પર
ન કર તારી આંખુનો ઘા, હાલ હાલ વેખલી હવે હાલતી થા. આવો અમારો બાઘો. અને બાઘાના તમે હું જેટલા વખાણ કરું એટલા થોડા છે. એક દિવસ ધીંગડ તીકડ નાચતો આવ્યો. મેં કીધું શું છે? મને કે આપણું ગોઠવાઈ ગયું યાર. 15 દિવસ થયા જેની વાહે પડ્યો હતો ને, આમાં આપણું ગોઠવાઈ ગયું અને વાતય થઈ ગઈ, ફાઇનલ થઈ ગયું. મેં કીધું પણ તને ભાઈ કોઈ ભાવ પૂછે નહીં, તું 45 વર્ષનો થયો, તું હજી વાંઢો છો, તારો કોઈ ભાવ પૂછે નહીં, તારું ગોઠવાઈ ક્યાંથી ગયું? મને કે આપણું ગોઠવાઈ ગયું. 15 દિવસ ત્યાં હું કે મહેનત કરતો હતો, મારી ફિલ્ડિંગનો હાઈજ આવ્યો, મારી મહેનતની હાઈજ સફળતા મળી. પણ મેં કીધું તો વાત કરી, કંઈક તું રાજી થઈ ગયો છો તો કંઈક વાત કરી, તો અમને ખબર પડે કે ભાઈ છે હું આખી ઘટના. બરાબર બાઘાએ મને વાત માંડી કે 15 દિવસ પહેલાં એક છોકરીને મેં સાયકલ ઉપર જાતી જોઈ હતી, એની વાહે હું સાયકલ લઈને જાઉં. 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયો, 4 દી ગયો, આજ 7 દિવસ થયા મને કે હું જાઉં છું, પણ આજ મારું ગોઠવાઈ ગયું. વાત થઈ ગઈ. મેં કીધું શું વાત થઈ? મને કે હું સાયકલ લઈને ગયો ને તો એને મને કીધું પ્રેમથી, હાલતી નો થાને. મેં કીધું ગાંડા, આને ગોઠવાઈ ગયું નો કહેવાય, આને બટકી ગયા કહેવાય યાર. પણ અમારા કવિની સરસ મજાની કવિતાની એક કડી છે કે પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, 2 દિલ વચારે 1 કટારી જોઈએ. કે પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, 2 દિલ વચારે 1 કટારી જોઈએ. આપણા જ ઘરમાં હોય નો હાલે દોસ્ત, એના ઘરમાં પણ 1 બારી જોઈએ. ખાલી આપણે બારીએ બેઠા બેઠા ના હદ પાડીને કે હમણાં નીકળશે કાંઈ ન થાય. આ બાજુથી બારી જોઈ ને સામેની કાંઠેથી નહીં બારી જોઈ. આ બાજુથી મંજુલિકા ને ઓલી બાજુથી શશીધર, તો જ તમારો મેળ આવે. પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, બસ 2 દિલ વચારે 1 કટારી જોઈએ. પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, 2 દિલ વચારે 1 કટારી જોઈએ. આપણા જ ઘરમાં હોય ન હાલે, એમના ઘરમાં પણ 1 બારી જોઈએ. અને ઈ ભલે ને હુતા હોય અગાસી ઉપર, અને ઈ ભલે ને હુતા હોય અગાસી ઉપર, મારે તો ચાંદ ઉપર પથારી જોઈએ. મારે તો ચાંદ ઉપર પથારી જોઈએ. પણ મિત્ર ઈ તો મિત્ર છે, મિત્ર જેવું આ દુનિયામાં કોઈ નહીં. અને મિત્રો છે ને સાહેબ, એ એવા છે કે પોતે 75 પ્રોબ્લેમ લઈને બેઠા હોય, પણ કાઢી રાતે તમને એમ કે તું તારે ગામ પડે ને તો હું બેઠો છું, વયો આવજે. આનું નામ મિત્ર કહેવાય. અને મિત્ર પાસે પ્રોબ્લેમ, તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને જાઓ, તમારો પ્રોબ્લેમ લઈને જાઓ એટલે તમારા પ્રોબ્લેમનું એવું સોલ્યુશન આપે કે તમે પ્રોબ્લેમ હું છે એ જ ભૂલી જાઓ. હું એકવાર મારા મિત્ર પાસે મારો પ્રોબ્લેમ લઈને ગયો કે ભાઈ મેં એને વાત કરી કે ભાઈ મારે 10માં ઓછા ટકા આવ્યા, હું 10મું ભણતો તે દીની વાત છે, 10માં ઓછા ટકા આવ્યા. ત્યારે એ મિત્રએ મને સોલ્યુશન આપ્યું હતું કે મને કે આ જોઈ લે મારું રિઝલ્ટ, ભાઈડો તો નપાસ જ છે. ભારતના એકવાર એક નેતા, જો કે આપણા દેશમાં સરસ મજાની પાર્ટીઓ છે અને કેટલાય નેતા છે, પણ અમુક સારા કામ કરે છે અને અમુક છે એ નેતા છે. જો કે સેવક બને એ સાચા કહેવાય. પણ ભારતના એકવાર એક નેતા છે, એ અમેરિકામાં ગયા. હવે અમેરિકામાં ગયા ને અહીંથી એ ત્યાં નેતાની ઘરે જ ગયા હતા, એના મિત્ર હતા. હવે અમેરિકામાં એના નેતાની ઘરે ગયા એટલે વિચિત્ર મકાન, એનો બંગલો જુઓ એટલે એકદમ વિચિત્ર, એકદમ આમ સુંદરતાથી ભરપૂર, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, એવો આમ સરસ મજાનો બંગલો બનાવ્યો. અંદર ગયા ત્યાં તો હજી બાયણા પાસે પૂગે ને ત્યાં તો સેન્સેટિવ ડોર, પગ મૂક્યો ઓપન, એટલું બોલ્યા તો ફાટ દઈને બાયણું ખુલી ગયું. હા ભારતના નેતા તો વિચાર કરવા માંડ્યા કે આ શું, ફાટ દઈને બાયણું ખુલી ગયું. હજી એમ કરતાં અંદર ગયા, ત્યાં જમવાના નાસ્તાના ટેબલ અને સરસ મજાની પાયા વગરની ખુરચીઓ. મેં નેતાજીને કીધું કાંઈ બેહવું કેમ? પણ જેવા બેઠા એને મેં તું બેઠા પડી જાવ, પણ બેઠા હતા પાયા વગરની ખુરચી, હવામાં તરતી ખુરચી. ડાઇનિંગ ટેબલ ઉપર સરસ મજાનું ભોજન લીધું, ચાપ ઉપરથી તો ડીશું આવે, ચાપ ઉપરથી ડીશું આવે. અને એમ કરતાં જમ્યા અને જમીન જેવા ઊભા થયા હતા, ગેંડીએ ગયા. ગેંડીએ નળ નંબરે પાણી આવે, હાથ નાખ્યો એટલે સીધો સેન્સેટિવ પાણી આવે, નળે નંબરે સીધું પાણી આવે. નેતાએ હાથ ધોયા. પછી આ ભારતના નેતા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું, આવું બધું સરસ મજાનું બનાવ્યું કેવી રીતે? એટલે નેતાને પૂછ્યું, અમેરિકાના નેતાને, કે ભાઈ આવો સરસ મજાનો બંગલો, આ મકાન તમે બનાવ્યું કઈ રીતે? તો કે આવો મારા ભેગા. રવેશમાં લઈ ગયા. રવેશમાં દેખાય કે સામે પેલી નદી દેખાય છે? તો કે હા. એના ઉપર જુઓ કે પુલ દેખાય છે? તો કે હા. એ નદી ઉપરનો પુલ હતો, એ અડધો પોલું ખાઈ ગયો ને મેં આ બંગલો બનાવ્યો.
હવે આમ કરતાં કરતાં આ ઘટના પૂરી થઈ, થોડોક ટાઈમ વયો ગયો અને પછી ભારતના નેતા ભારતમાં આવતા રહ્યા. અમેરિકાના નેતા ભારતના નેતાની ઘરે મહેમાન થઈને આવ્યા. હવે અમેરિકાના નેતા ભારતના નેતાની ઘરે મહેમાન થઈને આવ્યા એટલે ગાડીને તેડવા મોકલી. ગાડી તેડાઈને આવી ગયું ઘરે. ગાડી તેડીને બરાબર ઘરે આવ્યા. ત્યાં ઘરે આવ્યા અને નેતાને આમ જોયું તો આ તો સોનાનો ગેટ હો, આખે આખો સોનાનો ગેટ. અમેરિકાના ગેટ પાસે જઈને એમ બોલવું પડતું હતું કે ઓપન એટલે ખુલે. નેતાએ અહીંયા આવીને પગ મૂક્યો એટલે તી ભેગો તો ગેટ ઓપન, વેલકમ ટુ અમેરિકાના નેતા. સીધું અડધું ગુજરાતી અડધું અંગ્રેજીમાં બોલે. હા, એવો તો ગેટ મૂકો સેન્સિટિવ. અડધું અંગ્રેજી અડધું ગુજરાતીમાં બોલે, વેલકમ ટુ અમેરિકાના નેતાની અંદર આવ્યા એટલે એને સરસ મજાનું આમ હાયલા જાય, એમ ઉપરથી ફૂરડા પડતા જાય, એમ ડોલર ને ગુલાબ ના તમે નો વિચાર્યું હોય એવું. અને ઇન્દ્રની અપ્સરા જેવી ટમકલા જેવી દીકરીઓ સ્વાગત કર્યા રાખે. ઇલેક્ટ્રિકલ અમેરિકાના નેતા તો જોઈને જ સીધો મુહૂર્તમાં ચકરી જ ખાઈ ગયા. અંદર આવ્યા સીધા તો ડાઇનિંગ ટેબલ પર ખુરશીઓ જ નંબરે. ડાઇનિંગ ટેબલ હતું પણ ખુરશીઓ નંબરે. ભારતના નેતા કે બેસી જાવ, પણ આમાં કે બેહવું ક્યાં? એ કે તમારે પાયા વગરની ખુરશી હતી, અમારે હાવ કાંઈ ખુરશી સીધું બેસી જ જાવ, સેન્સર વાળી જ ખુરશી, દેખાય નહીં, બેસી જ જવાનું. અમેરિકન નેતા નથી આવું બધું મારા દીકરા જમાવટવાળું કરી લીધું. એમ કરીને અમેરિકાના નેતા બેઠા. પણ જેવા બેઠા હતા તો કહ્યું હેઠેથી હવા આવે. હેઠેથી હવા આવે એટલે સરસ મજાની આમ ખુરશી માથે જઈમાં ડાઇનિંગ ટેબલ માથે ઇલેક્ટ્રિકલ. અમેરિકામાં ઇલેક્ટ્રિક ચાપ દબાવવી પડતી, રોટલી શાક સાય સંભારો. અહીંયા કાંઈ નહીં, રોટ સીધા કમ્પ્લીટ કોરિયા મોઢા પાસે સેન્સરથી ઉડીને આવે. હા, ભૂકા કાઢી નાખ્યા. ગેંડીએ ગયા, ગેંડી નંબરે, નળ નંબરે, હાથ ધોઈ નાખો. અમેરિકાના નેતા કે આમાં ધોવા ક્યાં, કે તમે ધોવો તો ખરી, બધું સેન્સર જ છે આમાં અત્યારે. આમાં હાથ રાખ્યો ભાઈ, હાથ રાખ્યો ને ભાઈ ગંગાજળની સીધી શેમ્પુવાળી પાણીની ધારાવાળી, થોડીક વાર થયું તા સાદા પાણીની ધારાવાળી. અને હાથે આમ રાખવાના, ધોવાના નહીં હે ભાઈ, ધોવાના બિલકુલ નહીં. એ આમ બોલું અંદરથી નીકળે જ પંચ દેવું, ધોવાઈ જાય. અમેરિકાના નેતા તો હાવ ચક્રી ફૂલ ખાઈ ગયા. પૂછ્યું આ બંગલો આવી રીતે બનાવ્યો ક્યાંથી? હાલો મારા ભેગા રવેશમાં લઈ ગયા. કે હા મેં નદી દેખાય છે? તો કે હા નદી દેખાય છે. એના ઉપર જુઓ પુલ દેખાય છે. એટલે અમેરિકાના નેતા કે વાહ, તમારી સમજદારી માથે મને ખરેખર માન થાય છે. પણ અમેરિકાના નેતા કે ક્યાં, આમાં ક્યાં પુલ છે? તો કે આ આખે આખો પુલ હું ખાઈ ગયો અને આ બંગલો બનાવ્યો. હા, એટલે અમેરિકા એ અમેરિકા છે અને ભારત છે. ચણ હતી ચકલાની, કાગડા ચાવી ગયા. કે ચણ હતી આ ચકલાની અને કાગડા ચાવી ગયા. લાઈનમાં હતા એ રહી ગયા, લાગવા ગયા ફાવી ગયા. ચણ હતી ચકલાની અને કાગડા ચાવી ગયા. લાઈનમાં હતા એ રહી ગયા, લાગવા ગયા ફાવી ગયા. હજી ઘણા કુંવારા એમનેમ કાચા રખડે છે. હજી ઘણા 45 વર્ષે કુંવારા કાચા વાંઢા રખડે છે. અને બુઢા ઘરના 2 વાર મોજ મનાવી ગયા. આ ચણ હતી ચકલાની, કાગડા ચાવી ગયા. પણ આવો આપણો દેશ છે અને એમાં ઘણા નેતા, મેં તમને વાત કરી ને નેતાઓની, જે નેતાની વાત કરું એટલે કદાચ ને હવાર સુધી બોલું તો હવાર સુધી બોલાઈ જાય. એકવાર તો અમારે નિશાળમાં, હું શિક્ષક છું, જો કે તમને આલ્બમે કહું છું. એકવાર તો અમારે નિશાળમાં એક કાર્યક્રમ હતી, એમાં એક નેતાજી આવ્યા. હવે નેતાજી હોય એટલે ભાષણ કરવાના તો શોખીન જ હોય. અને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમને મેં સરસ મજાનો ઝંડો ફરકાવ્યો ને બધાએ સલામી દીધી ને રાષ્ટ્રગીત ગાયા ને રાષ્ટ્રગાન ગાયા ને વંદે માતરમ ને જણગણ મણ ને દીકરીઓ, અમારી શાળાની બાળકીઓ, કુમારોએ બધાએ ભેગા થઈને સરસ મજાનો આમ કાર્યક્રમને ભવ્યથી અતિ ભવ્ય બનાવ્યો. અને કાર્યક્રમે જામી ગયો. દેશભક્તિના નારા વંદે માતરમના મંડ્યા નાદ ગાજવા. એમાં નેતાને હુરાતન ચડ્યું કે મારે ભાષણ દેવું છે. હવે સામાન્ય નેતા ભાષણ દે તો વાંધો નહીં આવે, પણ હવે આ અમારા નેતાજી થોડાક તોતળા બોલવામાં, જીભ એની સહેજ દબાય. મારે ભાષણ દેવું છે. એટલે હું ખુદ સંચાલન એન્કરિંગ કરતો હતો. મેં કીધું કે ભાઈ એ વાત તમારી સાચી, પણ અત્યારે તમારે ભાષણ અમુક સમય છે ને અમુક કામ ના કરવા જોઈએ. દાખલા તરીકે ખાતા ગવાય નહીં, બરાબર? પૈણતા ડિસ્કો ન કરાય. પહેલાં કરી લ્યો તો હાલ, પછી ના. એટલે અમુક સમયે અમુક વસ્તુ ન જ કરવાની. એમાં એ નેતાજી મને કે મારે ભાષણ દેવું. એને તો મોટાને માણસોને બહુ કાંઈ કહેવાય નહીં, મારે ભાષણ દેવું છે. મેં કીધું તમે બને ત્યાં સુધી ન દો તો સારું. તો કે ના, મારે ભાષણ દેવું છે. તો મેં કીધું તો દો. એટલે મેં પછી સરસ મજાનું એન્કરિંગ કર્યું કે આપણા પ્રદેશના નેતા છે અને ખૂબ સરસ મજાના કાર્યો કરે છે ને એને ભાષણ દેવું છે. હવે
તોતડા નેતાજી ભાષણ દેવા માટે આવ્યા, સ્ટેજ ઉપર ઉભા રહ્યા, હેમખેમ સ્ટેજ મેં આપ્યું હતું અને પાછા વજનમાં મારા કરતા દોઢા, એટલે એમ તો એક પાયા એમને મલબલી ગયા હતા. અને એમાં પાછા સ્ટેજ ઉપર આવ્યા અને આવીને ચાલુ કર્યું. આજે હવે 26મી જાન્યુઆરી તમને ખબર ન હોય તો પહેલાં કહી દઉં, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે અને 15મી ઓગસ્ટ એ સ્વતંત્રતા પર્વ છે. પ્રજાસત્તાક પર્વ છે ને એ આપણું ભાઈ પ્રજાસત્તાક પર્વ છે એ પ્રજાના હાથમાં સત્તા આવી હતી ત્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. અને 15મી ઓગસ્ટ છે તેથી આઝાદી મળી હતી, પણ આવી બધી આને ખબર ન હોય કારણ કે 3 ચોપડી ભણેલા હોય. એટલે એને આવીને ચાલુ કર્યું ભાઈ, આજે આઝાદીનો પર્વ છે અને આ જાડી માટે ગાંધી બાપુએ ઉઘાડા પગે રટપડી આટડા કરી હતી ભાઈઓ બહેનો. આ જાડી માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઘડે ઘડે રેખડાટા ભાઈઓ બહેનો. આ જાડી માટે નેહરુએ, આ જાડી માટે ભગતસિંહે, આ જાડી માટે ઘણાએ પ્રયત્નો કર્યા અને આ જાડી મને બહુ પ્રિય છે ભાઈઓ બહેનો. એમ કરીને આ માંગણી કરીને સામે કર્મની કઠણાઈ કયો, વિધિની વક્રતા કયો, સમયનો અભાવ કયો, આ જાડી મને બહુ પ્રિય છે કરીને સામે હાથ કર્યો, ન્યા જાડીબાઈ બેઠી હતી. પાછી તો તમને હવે એમાં કંઈ કહેવાની જરૂર હોય નહીં, વર્ગ બધો સમજદાર છે. અને આજકાલ તો હું તમને કેસેટે પ્રોગ્રામે મારા જ્યાં ગામડામાં જ્યાં ડાયરા થાય ત્યાં ડાયરે કહું છું કે અત્યારના સમયમાં બુદ્ધિ બધાય પાસે છે ભાઈ, પણ નીતિ કોઈ પાસે નથી રહી. એટલે તમે બધા બહુ હોશિયાર છો. એટલે આમ જેવું નેતાજીએ કીધું કે આ જાડી મને બહુ પ્રિય છે, તા તો ત્યાંથી છૂટું 8 નંબરનું સેન્ડલો ભૂકા કાઢી રહ્યા. પણ રાજકારણ એ તો રાજકારણ છે. રાજકારણની અંદર એક છોકરાએ કીધું એને પપ્પાને, પપ્પા મને રાજકારણ શીખવાડો. મને પપ્પા કે ભાઈ એ ના શીખાય ભાઈ, હવે તું રહેવા દે ને યાર. હવે તો કે ના પપ્પા મને રાજકારણ શીખવાડો ને. તને એ કે યાર હવે મેં ના પાડી ને યાર, હવે મૂકને અટાણે મગજ મારી, મારે કેટલા કામ હોય યાર અને તું હવે. તો કે ના પપ્પા મારે રાજકારણ શીખવું છે, મને રાજકારણ શીખવાડું, હું 18 વર્ષનો થઈ ગયો, મારે રાજકારણમાં જોડાવું છે, મને આ કે ના રાજકારણ શીખવાડો. તો એને પપ્પા કે કાંઈ વાંધો નહીં, સોમવારે સવારે 8 વાગે યાદ કરજે, રાજકારણ શીખવાડીશ. 2-3 દિનની વાર હતી, એમ કરતાં શનિ રવિ સોમવાર આવ્યો એટલે એને પપ્પાને કીધું પપ્પા આજ સોમવારને 8 વાગ્યા રાજકારણ શીખવાડો. તો કે આજ સોમવાર છે, આજ 8 વાગ્યા નહીં, મંગળવારે બપોરે 9 વાગે શીખવાડીશ. તો કે કાંઈ વાંધો નહીં, 9 વાગે શીખવાડજો. બીજે દી મંગળવારે ગયા કે પપ્પા મને રાજકારણ શીખવાડો, મંગળવારના 9 વાગી ગયા રાતના. તો કે આજ નહીં, હવે ઠેઠ ગુરુવારે બપોરે 12 વાગે રાજકારણ શીખવાડીશ. 2 દી વયા ગયા ને ગુરુવારે ગયો, પપ્પા હવે તો મને રાજકારણ શીખવાડો. તો કે લેખ રાજકારણનો પહેલો પાઠ, વાયદા બદલતા જ હોય. તો કે એમ થોડી ના લે, વાયદા બદલતા હોય, આ કે ના મને રાજકારણ શીખવાડો. પપ્પા કે તો હાલ બીજું. હું બપોરે બરાબર ગુરુવાર ને બપોરે 12 વાગે લઈ ગયા એક મેદાનમાં એકાંતમાં કે બેટા આ વડલા ઉપર ચડી જા, તારે રાજકારણ શીખવું હોય ને તો. છોકરો તો હળહળ હટ કરતો વડલા ઉપર ચડી ગયો. હવે કે ત્યાંથી ઠેકડો માર. છોકરો કે બાપા ઠેકડો મારું તો હું આ પડું તો તમે જેવા પડું તો મારા ટાટિયા ભાંગી જાય. કે બેટા હું તારો બાપ છું, ગમે એમ તો હું તારો પિતા છું, તને જન્મ દેવા વાળો છું, એકવાર ઠેકડો મારી દે હું તને ઝીલી લઈશ. ગમે એમ તો હું તારો બાપ છું, હું તને ઝીલી લઈશ. એ કે પણ પપ્પા આમાં હું કદાચ ટાટિયા બાટિયા ભાંગી જાય તમે. અરે દીકરા મેં તને જન્મ આપ્યો, તારા હાટું થઈને મેં કેટલી માનતાઓ રાખી હતી. એક કામ કર, તું ઠેકડો માર અને હું તને ઝીલી લઈશ. છોકરાએ વિશ્વાસ કર્યો અને વડલાની ટગલી ડાયરેથી બફ દેરાનો ઠેકડો માર્યો. બાપાએ હાથ રાખેલા ને છોકરો જેવો નજીક આવ્યો બાપાએ હાથ ખેંચી લીધા, પગ ભાંગી ગયો. છોકરાએ કીધું પપ્પા મને બચાવ્યો કાં નહીં? તઈ એના બાપાએ કીધું કે લેખ બીજો પાઠ, રાજકારણમાં હગા બાપનો વિશ્વાસ નહીં કરવાનો. એટલે આવું છે આપણું રાજકારણ. તો આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે. ભારતનું રાજકારણ તો રાજકારણ છે. કારણ કે અહીંયા ખબર ન હોય, ઘણીવાર છોકરો બીજા પક્ષમાં હોય, પત્ની બીજા પક્ષમાં હોય, પોતે બીજા પક્ષમાંથી લડતા હોય. મત આવીને આપીને પછી નક્કી કરે કે આપણે શેમાં મત દઈએ ભાઈ. જોકે મતદાન દરેકે કરવું જોઈએ, મતદાન એ સારું દાન છે. મારે વાત કરી ને શરૂઆતમાં, અમારો બાઘો મારો મિત્ર છે. હવે મતદાનમાં ઓલા ભૂંગરાવાળા બોલવા આવે, આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો, આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો. દરેક પોતપોતાના પક્ષ હોય, અલગ અલગ નિશાન હોય, એમાં કહે કે આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો, આપનો કિંમતી. એટલે પછી ચૂંટણી પૂરી થાય ને પછી અંગત મિત્ર રહ્યો, જોકે કોઈને પૂછાય નહીં, પણ આ તો અંગત મિત્ર રહ્યો એટલે મેં એને પૂછ્યું. મેં કીધું તે ભાઈ તારો કિંમતી અને પવિત્ર મત કોને આપ્યો?
મને કે આ દુનિયા આખી મૂર્ખી છે, હું એક જ બુદ્ધિશાળી હોઉં. મેં કીધું કેમ? મને કહે કે કોઈને ખબર જ નથી પડતી. ઓલા કહીએ છે કે કિંમતી અને પવિત્ર મત, એવો બધો કોઈને દેવાય. મેં તો કે હાચવીને મૂકી દીધો મારો કિંમતી અને પવિત્ર મત. આવો બધો કિંમતી મત કોઈને દઈ દેવાય? પણ આ બધી રાજકારણની વાતો છે. આ તો હવે તો રાજકારણ, પહેલાં તો હું ગ્રામ્ય લેવલે રાજકારણ હતા, પછી ધીમે ધીમે કરતા તાલુકા, રાજ્ય લેવલે, દેશ, હવે તો વિશ્વ લેવલે રાજકારણ આવ્યા. એકબીજા વિશ્વના દેશો છે એકબીજા એ બાંધતા હોય, ઝઘડતા હોય, આવું કરે. અટાણે દરેકને મહાસત્તા થવું છે. ભારતવાળા કે અમે મહાસત્તા છે, ચાઇનાવાળા કે અમે મહાસત્તા છે, અમેરિકાવાળા કે અમે મહાસત્તા છે. હા, એકવાર તો એવું બન્યું, અમેરિકાવાળા, ભારતવાળા અને ચાઇનાવાળા તેની ભેગા થઈ ગયા. તો અમેરિકાવાળાએ કીધું કે અમારા દેશમાં આજકાલની નહીં પણ વર્ષો જૂની ટેકનોલોજી છે. એટલે ચાઇનાવાળા અને ભારતવાળા કે તમારા દેશમાં વર્ષો જૂની ટેકનોલોજી, પણ કઈ રીતે? તો કે એ છે કે હાલો તમારે જોવું હોય તો અમેરિકામાં હું બતાવું. અમેરિકામાં ગયા, 1 ફૂટ ખાડો ખોદ્યો, 2 ફૂટ ખાડો ખોદ્યો, 3 ફૂટ ખાડો ખોદ્યો, એમ કરતાં 5 ફૂટ ખાડો ખોદ્યો. અંદરથી આવડા વાયરના કટકા નીકળ્યા. હવે અંદરથી વાયરના કટકા નીકળ્યા એટલે અમેરિકાવાળાએ કીધું કે જુઓ, 5 ફૂટ ઊંડેથી વાયરના કટકા નીકળ્યા, એનો મતલબ એમ કે અમારા દેશમાં આજથી 50 વર્ષ પહેલાં ટેલિફોનની સુવિધા હતી. તો ચાઇનાવાળા ગયા તો કાંઈ ન કહે, હાલો અમારા દેશમાં ભેગા. ચાઇનાવાળા ગયા એની પાસે. એ તો પાછા બોલે, એક તો ચાઇનાની એક ખૂબી છે, એ જરૂર પૂરતી જ આખું ખોલે મારા દીકરા. એને બોલું સસમાં એને પહેરાવા કેમ? અને આ તો સારું છે, લેન્સની ટેકનોલોજી કદાચ ચાઇનામાં નહીં હોય કે હોય, આપણે તો ગયા નથી કોઈ દી. અને માતાજી કરે આપણે ભાઈ ચાઇના જવું નથી, પણ માનો કે ચાઇના ગયા હોય તો એ લેન્સ આવડે જ પહેરે, જરૂર પૂરતા. અને 4-5 ફૂટના જ. ખોટું હાઈટી નહીં, ખોટી આંખું નહીં ખોલવાની, હાઈટી નહીં વધારવાની. ચાઇના જેવી બુદ્ધિ તો કોઈ પાસે નહીં. એ નહીં તો તમે બધા જાણો જ છો. બધા ગયા ચાઇના ગયા ને ન્યા જઈ અને મેંડા ખોદવા. 1 ફૂટ ખાડો ખોદ્યો, 2 ફૂટ ખાડો ખોદ્યો, એમ કરતાં 7 ફૂટ, 8 ફૂટ ખાડો ખોદ્યો તો અંદરથી આવડા વાયરના કટકા નીકળ્યા. ચાઇનાવાળા કે અમારે 80 વર્ષ પહેલાં ફોનની ટેકનોલોજી હતી આવડા. અમેરિકાવાળાને કે તમારે તો આવડા જ નીકળ્યા હતા ને, એ 50 વર્ષ પહેલાં જ 5 ફૂટમાં જ નીકળી ગયા હતા. ભારતવાળા કે તમે બધા ભાઈ હવે રહેવા દો, આ તમારું કામ નહીં. અને હાલો તમે એવું હોય તો ભારત તમને હું બતાવું હું અમારી રિયાલિટી છે ને, હજી દુનિયા જાણતી જ નથી કે ચાલું. હાલો મારા ભેગા ભારત, એમ કરીને ભારત લઈ આવ્યા. અને ભારતની અંદર ખાડો ખોદવાનું ચાલુ કર્યું. 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 5 ફૂટ, 7 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, 12 ફૂટ, 13 ફૂટ, 14 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટ, 25 ફૂટ, 50 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદ્યો. એક આવડું કમથી વાયરની કટકી ન નીકળી. એટલે ચાઇનાવાળા અને અમેરિકાવાળા કહે કે યાર હવે તમે શું યાર આવું કરો? તમારે અહીંયા 50 ફૂટ સુધી ખાડો ખોદ્યો, અમારે કે 5 ફૂટે આવડી કટકી નીકળી હતી, ટેલિફોનની સુવિધા છે. ચાઇનાવાળા કે અમારે 8 ફૂટે કટકી નીકળી હતી, 80 વર્ષથી આ ફોનની સુવિધા છે, ટેલિફોનની સુવિધા છે, તમે 50 ફૂટ ખાડો ખોદાવ્યો, તમારે કાંઈ નીકળું જ નહીં. ભારતવાળા કે એ જ સમજાવવાની વાત છે. અમે એ કે કરોડો વર્ષો પહેલાં ફોન વાપરતા જ, મોબાઈલ. એટલે ટેલિફોન કરતાંય પહેલાં આપણે મોબાઈલ. એટલે ભારતની તો ભારત જ છે. એકવાર કેવું કર્યું, અમેરિકાવાળાએ એક ખીલીનું નિર્માણ કર્યું. ખાલી ખીલી બનાવી. હવે ખીલી બનાવીને ચીનવાળાને ભારતવાળાને બતાવી, જો આમ જો અમે ખીલી બનાવી. એવી ખીલી જ્યાં એક જ અથોડીમાં આખી ગરી જાય. ચાઇનાવાળા લઈ ગયા એને ન્યા એના દેશમાં ખીલીને, એની અંદર આટા પાડ્યા અને એમાંથી ખીલીમાંથી એને સ્ક્રૂ બનાવ્યું. અમેરિકાવાળાએ ખીલી બનાવી, ચાઇનાવાળાને ભારતવાળાને બતાવી. ચાઇનાવાળા લઈ ગયા, એને એમાંથી સ્ક્રૂ બનાવી, કારણ કે એ તો બુદ્ધિશાળી છે, કેમ આટી ઘૂંટીમાં લેવાય એને પહેલી ખબર પડે છે ચાઇનાવાળાને. એમ કરતાં સ્ક્રૂ બનાવ્યો અને સ્ક્રૂ બનાવીને ભારતવાળાને બતાવ્યું કે જો આ અમેરિકાવાળાએ ખીલી બનાવી હતી, એમાંથી અમે સ્ક્રૂ બનાવ્યો. ભારતવાળા કે લાવો અમારી પાસે, અમે આમાં કંઈક સંશોધન કરશું. એમ કરીને લઈ ગયા. 15 દી પછી પાછા આવ્યા, જોયું તો ખીલી એમનેમ, સ્ક્રૂ એમનેમ, ઉપર સિક્કો હતો મેડ ઇન ઇન્ડિયા. વાત પૂરી. પણ આવી રીતે આખા દેશની અંદર આવા આપણા જો મેરા ભારત મહાન આમ કીધે કાંઈ ના થાય. આપણે ઘણીવાર એવું જાણતા હોય કે ભાઈ મેરા ભારત મહાન, પણ આપણો દેશ એ તો આપણો દેશ છે. એકવાર તો એક પ્લેનની અંદર એક અમેરિકાના બાપા, એક ચાઇનાના બાપા અને એક ભારતના બાપા પ્લેનની અંદર જતા હતા. હવે કાઠિયાવાડી બાપા એટલે કાંઈ બહુ બુદ્ધિમાં કંઈ ઘટે નહીં. હવે ન્યા ઓલી એર હોસ્ટેસું આવે, રમકડા ટમકડા જેવી દીકરી હોય એર હોસ્ટેસું, એ આવ્યા એટલે ત્રણેયને શરબત આપ્યું, મેંગો જ્યુસ અને મેંગો જ્યુસ.
અમેરિકાવાળાએ શરબત પીધું, ચાઇનાવાળાએ શરબત પીધું અને ભારતવાળાએ શરબત પીધું. પછી ગ્લાસ પાછા લેવા માટે એ બેન આવ્યા. કેમ દાંત કાઢો છો? બેન જ કહેવાય ને ભલા માણ, આપણું ક્યાં યાર માગવા હોય છે. હા, એટલે એ બેન આવ્યા ને એટલે ઓલા ભારતવાળાએ અમેરિકાવાળાએ એને ગ્લાસ આપ્યો, ઊંધો ગ્લાસ આપ્યો. ચાઇનાવાળાએ ગ્લાસ આપ્યો, ચત્તો ગ્લાસ આપ્યો. હવે બાપા કાઠિયાવાડી ભારતના બાપાને કાંઈ સમજાણું નહીં કે આને ઊંધો ગ્લાસ આપ્યો, આને ચત્તો ગ્લાસ આપ્યો, તો હું શું કરું? એટલે એને આડો ગ્લાસ મૂકી દીધો. હવે ઓલી એર હોસ્ટેસે કડે ચડી એ કે આને ઊંધો આપ્યો, આને ચત્તો આપ્યો અને આને કેમ આમ કર્યું? એટલે એને બાપાને કાઠિયાવાડી બાપાને પૂછ્યું કે બાપા આ ગ્લાસ તમે કેમ આ રીતે આપ્યો? આ કે અમેરિકાવાળાએ ઊંધો ગ્લાસ આપ્યો એ વાત ફાઇનલ કે આને શરબત નથી જોતું. ચાઇનાવાળાએ ચત્તો ગ્લાસ આપ્યો તો એનો મતલબ એમ કે એને શરબત જોઈ છે. આ તમે આડો ગ્લાસ આપ્યો એનો શું મતલબ? બાપા કે હૈસો તો હાલશે, બાકી થયું. હા, એટલે આવું છે. પણ મેં વાત કરી કે હું શિક્ષકની નોકરી કરું છું, મારે ઘણાય છોકરા છે. જોકે બધા શિક્ષકોને ઘણાય છોકરા હોય. જીવનમાં પવિત્રમાં પવિત્ર વ્યવસાય હોય તો એ શિક્ષકનો છે, હું મારું અંગત રીતે એવું માનું છું. અને બીજું કોઈ પવિત્રમાં પવિત્ર કાર્ય હોય તો એ કલાકારોનું, ત્રીજું કોઈ હોય તો ડૉક્ટરનું. કારણ કે ઇતિહાસમાં ડૉક્ટરોને ભગવાનનો નાનો ભાઈ અને કલાકારને ડૉક્ટરનો મોટો ભાઈ કીધો છે. પણ ભગવાનનો સમોવડિયો જો કોઈને કીધો હોય તો એ માં કીધી છે. કારણ કે જ્યાં જ્યાં ભગવાન નથી પૂગી શકતો ત્યાં માનું નિર્માણ કર્યું છે. અને જ્યાં જ્યાં માં નથી પૂગી શકતી, જ્યાં જે કામ માં નથી કરી શકતી એ માસ્તર કરે છે. માસ્તર એટલે શિક્ષક. માસ્તર એટલે માં સમાન, માં ભગવાન સમાન અને ભગવાન માં સમાન, અને માસ્તર છે એ માં અને ભગવાન બેય સમાન. જીવન સુધારે. આ મારી એક લીટી તમે હાવ હૃદયમાં પડીકું મારીને ઘરે લઈ જાજો. માસ્તરના હાથમાંથી જેદીથી દંડો લીધો છે ને, માસ્તરના હાથમાંથી જેદીથી ફૂટપટ્ટી લીધી છે ને, તેદીના પોલીસને દંડા વધારે આપવા પડે છે. પણ હું શિક્ષક છું. અમારે એકવાર એક સાહેબ હતા, અમારે નિવૃત્ત થઈ ગયા, તેનો વિદાય સમારંભનો કાર્યક્રમ. હવે વિદાય સમારંભના કાર્યક્રમમાં તો બધું ઉફાળું વાતાવરણ હોય. એમાં અમારા ગામના સરપંચ આવ્યા. સરપંચ કે સાહેબ મારે 2 શબ્દો કહેવા છે. અમારે અમારા આચાર્યને વિદાય આપવી છે. અમે અમારા શિક્ષકને નિવૃત્ત થયા તો અમે દુઃખી છે, અમારે કેવું છે. તો મેં કીધું ભાઈ તમે રહેવા દો બાપા, તમે કયો તમારા ભાવ હું રજૂ કરી દઉં. તો કે ના, મારે કાંઈક 2 શબ્દ કહેવા છે, મારે કાંઈક બોલવું છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, બોલો. એટલે સરપંચ આવ્યા આવી રીતે આમ અકડે ઠઠ થઈને. આપણા ગામના આ માસ્તર એટલે માં એક આલેડું ગાય એટલે એક છોકરું હુઈ જાય. પણ આ માસ્તર આપણા એક પીરિયડ લઈએ એટલે એક આરે 45 છોકરા હુઈ જાય. હવે આમાં આને મારવા મેલી દેવાય એ નક્કી ન થતું. એક માસ્તર માં એક આલેડું ગાયતા એક છોકરું હુઈ જાય. અમારો સાહેબ કે ક્લાસ લે તો 45 છોકરા હુઈ જાય. પણ આ સાહેબ આજથી નિવૃત્ત થઈને જાય છે. એના જીવનમાં જ્યાં જાય ત્યાં ભગવાન એના આત્માને શાંતિ આપે એવી શ્રદ્ધાંજલિ પાઠવું છું. મેં કીધું બાપા આ મરી નથી ગયા, આની વિદાય કરી છે. એટલે બોલતા આવડે તો બોલાય, નકર ન બોલાય. ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચે. આ 2 આપણી કહેવતું છે જૂનવાણી. ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. પણ મેં તમને વાત કરી હતી કે ભારત છે એ ભારત છે, અને અમેરિકા છે એ અમેરિકા છે, અને ચાઇના છે એ ચાઇના છે. આ હાથ આમ રૂપાળો હોય, આ હાથ તમે જુઓ ને, આ હાથ એ આમ રૂપાળો હોય ને, રૂપાળો એટલે આપણને ખબર પડે કે આ ઇંગ્લેન્ડનો માણસ છે. આ હાથ હોય એ કાળો હોય ને, કાળો એ તમે જુઓ ને એટલે તમને ખબર પડે કે આ વેસ્ટ ઇન્ડિઝનો માણસ છે. પણ અહીંયા સુધી કાઢો ને પછી ટી-શર્ટ ઉચવાળ કરો ને રૂપાળો હોય તો સમજવાનું કે આ ભારતનો માણસ છે. હા, એકવાર એક માણસે મને પૂછ્યું હતું કે ભારત છે એ મહાસત્તા કેદી થાય? આ તો હું જે 10મું ભણતો તેદુની મારી એક લખેલી કવિતા. 10મું ભણતો તેથી એક મારા મિત્રે મને પૂછ્યું હતું ભારત મહાસત્તા કેદી થાય? અને તે મેં મીટરમાં આંકડી ભરાવીને કવિતા લખી હતી કે પંખા ફરે છે પણ મીટર ફરતા નથી. પંખા ફરે છે પણ મીટર ફરતા નથી. પોલીસવાળા ડરે છે પણ આજના ગુંડા ડરતા નથી. જોજો તમે ઘણી આ તો સિટીમાં તો મને ખબર નથી, પણ ગામડામાં અમારે આકડિયું બહુ મારતા પહેલાં. હવે તો આ બધું ઓછું થઈ ગયું, હવે તો મશીનો ને એવા આવી ગયા. પણ આકડિયું બહુ મારતા પહેલાં. ચેકિંગ વાળા આવે તો એનો એક આખો માહોલ હોય. સવારના 7 વાગ્યામાં હજી ગાયું ગોંદરેથી જાતી હોય,
સવારના પોરમાં સરસ મજાનું આમ વાતાવરણ હોય ને એમાંય ચેકિંગની જીપ ખાબકી હોય જીઈબીની, એટલે તો ગામ આખું તારે ધડબડાટી બોલતી હોય એવું. પંખા ફરે છે પણ મીટર ફરતા નથી. પોલીસ ડરે છે પણ આજના ગુંડા ડરતા નથી. પોલીસવાળા અમુકના બીજે અટાણે તો એવા ગુંડા થયા છે, આપણે કોઈના વાત નથી કરવી, પણ ઓસામાની બેન લાદેન આવી છે ને કોઈ કોલી બેન, મને એક ભાઈએ કીધું હતું ઓસામાની બેન લાદેન. મેં કીધું ઓસામાની બેન લાદેન નથી, ઓસામા બિન લાદેન છે. એક રાજાએ હમણાં એક જ્યોતિષીને બોલાવ્યા, એક મહારાજાએ, કે હાલભાઈ જ્યોતિષી અહીંયા આવો. અહીંયા આવ્યા તો હાલભાઈ ફાંસીની માચડે ચડાવી દો. પણ કોક એના પ્રધાનજી કે પણ એને પૂછો તો ખરી, સીધા ફાંસીની માચડે ચડાવી દો એટલે હું? એ કે એને ખબર જ હતી કે હું મારી નાખવાનો છું, તો અહીંયા આવ્યો કેમ? એને ખબર જ હતી તો મારી નાખવાનો છું, તો અહીંયા આવ્યો કેમ? એટલે આવું હાસ્યની વાતું છે. પણ એક સરસ મજાની ઈર્ષાદની નાનકડી કવિતા કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. આ પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે. કાચ એટલે ખોટું અને સાચ એટલે સાચું. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાય છે અહીંયા તલવાર તાણી તાણી. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, આ ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. અને છેલ્લી કડી એને કીધી છે કે આ શ્વાસની રમતમાં હું હારી ગયો છું તો પણ, આ શ્વાસની રમતમાં હું હારી ગયો છું તો પણ, મારા ઘરે પધારો હો ગંજીપાની રાણી. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. ખૂબ ખૂબ ધન્યવાદ.